જય હિન્દ, જય ભારત મિત્રો. આપણે હવે થાઈલેન્ડ દેશની બેંગકોક સિટી જોવાનું છે, નિહાળવાનું છે. અહીંયા આગળ ફરવા લાયક તો ઘણા સ્થળો છે, પણ આપણે ડીમ વર્લ્ડ સફારી એ ખૂબ જ ફેમસ વિશ્વમાં છે. ત્યાં જોવાનો નજારો જોઈ રહ્યા છીએ. આપણે જોઈએ છીએ આ હોટલનો અહીંયા આગળ અનેક દેશ વિદેશથી લોકો અહીંયા આગળ આવે છે અને બેંગકોક સિટીની ડીમ વર્લ્ડ સફારી હોટલની મુલાકાત કરે છે. સમય આવે ત્યારે જમવાનું મળે છે અને ફરવાનો પણ સ્થળ હોય છે. એટલે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો એ હોટલનો એક નજારો છે, અદ્ભુત નજારો. અહીંયા નોન વેજ અને વેજ બંને જમવામાં આપવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો સરસ મજાની અદ્ભુત અહીંયા આગળ હોટલ છે. આપણે નજારો કંઈક અલગ જ હોય એવું દેખાય છે. આ ગોવિંદ માનસિંહજીને આપણે નિહાળી રહ્યા છું. ગામ પસવાડા તાલુકોનો અહીંના ટીમ છે એ પણ તમે અમારી ટીમને જોઈ રહ્યા છો. ડીમ વર્લ્ડ સફારી તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ સરસ મજાની આટલી બધી સુવિધાઓ જોવા મળે છે. આપ નજર સામે જોઈ રહ્યા છો. અહીંયા ગુજરાતીઓનું એટલું બધું માન છે. આપણે આઉટ ઓફ કન્ટ્રીમાં જઈએ ત્યારે ખ્યાલ આવે કે ગુજરાતીઓનું કેટલું માન છે. બાકી તો વાત પર જ રહી જાય છે. અહીંયા જે ગુજરાતી બોલતા હોય તો અનેક દેશના લોકો આપણને મળવા આવે છે. એમાંય અહીં આગળ જે ભારત દેશના લોકો સ્થાનિક થયા હોય છે એ તો આપણને પગે લાગીને ધૂળ પોતાના માથા પર ચડાવે છે કે મારા ભારત દેશના માનવી આજ મારે ઘરે આવ્યા છે. એટલું બધું પ્રોત્સાહન આપણને બેંગકોકની અંદર અમને મળ્યું હતું. અમારો ખુદનો અનુભવ છે. આપો નિહાળી રહ્યા છો. અહીંયા જે જમવાની જે હોટલ છે તે કોઈ દેશવાળું હોતું નથી. વેજ અને નોન વેજ બંને પોતાની જાતે આપણે લેવા જવાનું હોય છે. બધું જેટલું જમવું હોય એટલું આવે છે. આપ જોઈ રહ્યા છો પોતપોતાની જગ્યાએથી જેને જે ભાવે છે જે જમવાનું હોય અનેક પ્રકારના અનેક દેશની વાનગીઓ અહીંયા કાઉન્ટર પર લગાડવામાં આવતી હોય છે. આપણને જે ભાવતું હોય તે આપણે અહીંયાથી પોતાની જાતે લઈ અને જમવાનું હોય છે. અનેક દેશની વાનગીઓ અહીંયા આપણે જોવા મળે છે અને જેને જે દેશના જે કન્ટ્રીના માણસો હોય છે એ જ વ્યક્તિઓ પોતાની જમી રહે છે. આપણા ભારત દેશના માણસની મારી સાથે સરસ મજાની ચર્ચા કરે છે કે તમે ભાગ્યશાળી છો કે તમે ભારતમાં છો. આપણને એવું લાગે છે કે વિદેશમાં જઈને પૈસા કમાવું છું, પણ ખરેખર એ ભાઈએ મારી સાથે જે ચર્ચા કરી ત્યારે એમ લાગ્યું કે ભારત દેશ આપણે જોઈ રહ્યા છો સરસ મજાના પોતપોતાની રીતે આપણે કાઉન્ટર લગાડ્યા હોય છે. અનેક દેશના જેને જે જમવાનું હોય છે પોતાની જાતે લેવાનું હોય છે. અનેક કાઉન્ટ્રીના અહીંયા આગળ કાઉન્ટર લગાવેલા હોય છે. વગેરેના છે વેજના છે આઉટ ઓફ કન્ટ્રીના જેને જે જમવું હોય છે એ અહીંયા આગળ જાતે લઈ અને આપણે પોતાના ડાઇનિંગ ટેબલ ઉપર જમી શકીએ છીએ. જે આમાં કોઈ પીરસનાર કોઈ વેટર હોતો નથી. એટલું અહીંયા સરળ વ્યક્તિની જમવામાં આપે છે. તમે જોવો છો માણસ વ્યક્તિ પોતે અને વિદેશની ખાસિયત પણ જો આથી એક પણ વસ્તુ બધાને બધાના કોઈ સમસો છે કોઈ પણ રેસીપીઓ છે એવી રીતે બધી વસ્તુ એટલેથી હાથ પણ ટચ કરતા નથી. એ પણ જોવાનું આપણે એ જાતે લે છે પણ સસ્તા અને એને જોવાનું આ ડીમ વર્લ્ડ સફારી જોવો છો. અહીંયા આગળ તમે બર્થડેનું પણ કેક કાપીને સારું હોય છે કહી શકો છો. સામે જોવો છો ડીમ વર્લ્ડ સફારી અહીંયા મોટી બધી ફેમસ હોટલ છે. અનેક પ્રસંગો અહીંયા આગળ કરવામાં આવે છે. હવે આપણે જોઈ રહ્યા છીએ હિમાલયની હિમાલયથી થોડુંક તમે જાઓ તો અહીંયા આગળ હકીકત આપણે હિમાલયમાં આવ્યું હોય એવું જ લાગે છે. એનો નજારો કંઈ અલગ છે. આપણને અતિશય ગરમ કપડાં પહેરવા માટે અહીંયાથી આપે છે અને ખરેખર આપણને એમ જ લાગે છે કે આપણે હિમાલયમાં જ ફરી રહી છીએ. સૌંદર્ય એમ થોડી વાર તો આપણને એવું લાગે છે કે આપણે સ્વર્ગમાં છીએ. એટલી ઠંડી હોય છે પણ એ લોકો કપડાં આપણને આપે છે બૂટથી માંડી માથાની ટોપી સુધી એટલી બધી ગરમ હોય કે બરફમાં આપણને ખબર પડતી નથી. ખરેખર આ બધું વાતાવરણ હિમાલય જેવું જ બનાવેલું છે. બધું જ અહીંયા આગળ છે બધું એકદમ બરફનું જ બનેલું છે. આપ જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો. અનેક ભાત ભાતિકલ ચિત્ર જે હકીકતો જે વનસ્પતિઓ છે આ બધી વસ્તુ હિમાલયમાં છે. પહાડ વિસ્તારની અંદર હિમાલયની આ પસ્તીઓ આપણે જોઈ રહ્યા છું. એ પણ સરસ મજા આયોજન છે.
અને અહીંયા આગળ આપણે જઈએ એટલે આપણને એમ થાય છે આયા કે ખરેખર આપણે અત્યારે હિમાલય છે, આપ નજારા જોઈ રહ્યા છો તો ખરેખર આપણે હિમાલયમાં છે એવું લાગે છે, લપસપણી છે બરફની કે આપણે ત્યાંથી લપસી શકીએ તો અહેસાસ થાય કે આમાં ઘણું બધું અહીંથી જો આપણે લપસીએ ને કપડાં પહેરી તો બે ઘડી તો આપણને શું ભૂલી જાય છે એવું બધું થાય છે. એકવાર અવશ્ય થાઈલેન્ડ જાઓ તો એકવાર બેંકોક નજારા 100% તમે નજારા જોઈ શકશો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.